મારું નામ ચૌહાણ બલરાજસિંહ વિક્રમસિંહ છે. હું સનાતન વતની છું. વિક્રમસિંહ, આજે ગામની અંદર એક બેઠક મળી છે ચૌહાણ સમાજની વાડીની અંદર. બેઠક મળવાનું કારણ શું અને આગામી સમયમાં કયા પ્રકારની ચર્ચા બેઠક બાદ કરવામાં આવશે? લડાઈ કેવી રીતે લડવાશે? બેઠક મળવાનું મુખ્ય કારણ કે અમારા ધ્રુવરાજસિંહ જોડે જે બનાવ બન્યો અને દેવાયત ખવડને તાત્કાલિક જામીન આપ્યા એનો અમે વિરોધ કરીએ છીએ અને સરકારમાં રજૂઆત કરશું. ખાસ અત્યારે જે આ બેઠક છે, આ બેઠકની અંદર સમાજના અગ્રણીઓ પણ હાજર છે. કોણ કોણ હાજર છે અને કેટલા લોકો અંદાજે હાજર? અત્યારે સનાથલ ગામના વડીલો આગેવાનો અને સાણંદ તાલુકાના દરેક સમાજના આગેવાનો અને વડીલો હાજર છે. લગભગ 100 થી 200 લોકો અહીંયા હાજર છે. ખાસ એક યુવાન તરીકે સમાજના યુવાન સાથે આજે શું થઈ રહ્યું છે, તો હવે શું માંગ છે? હવે અમારી સરકારની એટલી જ માંગ છે કે આ રીતના જામીન ના થવા જોઈએ અને અમે દેવાયત ખવડ સામે લડીશું કાયદાકીય રીતે. બાબુ, આખી આ ઘટનામાં જે સોમનાથની અંદર જે કંઈ પણ ઘટના બની, એ ઘટના હવે ફરી એક વખત ના બને. જે વિવાદની શરૂઆત થઈ હતી, એ વિવાદ જે કંઈ પણ હતો, એ હવે બીજી વખત ઘટના ન બને એની રજૂઆત ક્યાં કરવામાં આવશે? રાજ્ય સરકારમાં કે પછી પોલીસ વિભાગમાં? પોલીસ વિભાગમાં બી કરીશું અને ગૃહમંત્રી સંઘવીભાઈને બી અમે કરીશું કે ફરીથી આવી ઘટના ક્યારેય ના બને.